અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ ગેલમાં આવી ગયેલા ગુજરાતીઓ માટે આ ખાસ સમાચાર છે, કારણ કે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપ્યા બાદ હવે સત્તાવાર નિયમો જાહેર કર્યા છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ ગેજેટ બહાર પાડ્યું છે, જેમાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ, દારૂ પીવા અને પરમિટને લઈને ખાસ નિયમોનો ગેજેટમાં ઉલ્લેખ કરાયો છે। જે પ્રમાણે દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા ધારક, લીકરની પરમિટ ધરાવતા કે હંગામી પરમિટ ધરાવનારા સિવાય કોઈને દારૂ વેચી કે પરોસી નહીં શકે। એટલું જ નહીં, લાયસન્સ ધારક લીકરનું સંચાલન અન્ય વ્યક્તિઓને નહીં આપી શકે। સાથે લીકરની દુકાન અને હોટેલમાં જ્યાં સીલબંધ દારૂ રાખવામાં આવે તે વિસ્તારમાં સીસીટીવી લગાવવા ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે। તમામ લાયસન્સ ધારકોને 3 મહિનાનું રેકોર્ડિંગ ફરજિયાત રાખવું પડશે। સાથે જ આ ગેજેટમાં કહેવામાં આવ્યું છે કે હોટલમાં દારૂ પીરસવાની જગ્યા સામાન્ય જગ્યાથી અલગ બનાવવી પડશે। લાયસન્સ ધારકોએ વાઇન એન્ડ ડાઇનની જગ્યાએ સિક્યુરિટી સ્ટાફ પણ રાખવો પડશે। ગેજેટમાં દારૂ વેચવાનું લાયસન્સ ધરાવતા ધારકોને તમામ વ્યક્તિની પીરસાયેલા લીકરનું બિલ અને માત્રના પુરાવાઓ રાખવા પડશે। વધુમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સ ધારકોએ સરકારે નિર્ધારિત કરેલા FL1 લાયસન્સ ધારક પાસેથી જ દારૂ ખરીદી શકશે। વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં પણ દારૂની બોટલ લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। પરમિટ ધારકોને ફક્ત ગ્લાસમાં જ દારૂ અપાશે, તો બીજી બાજુ દારૂ પીવાની પરમિટ ધરાવનારા વ્યક્તિઓએ પોતે પીધેલા દારૂનું બિલ સંભાળીને રાખવું પડશે। પરમિટ ધારકોને પહેલી વખત 2 વર્ષની પરમિટ આપવામાં આવશે, જે બાદ દર વર્ષે પરમિટ રિન્યૂ થશે, જેનો ચાર્જ 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે। ગિફ્ટ સિટીના તમામ કર્મચારીઓ અને કંપનીઓને પરમિટ માટે રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાને અરજી સાથે વિગતો જમા કરાવવાની રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।